નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગાયકવાડી પોલીસ અને બહારવટિયા સાથેની ઘટના। ગુજરાતનું એક દેશી રાજ્ય, રાજ્યનું નામ ગાયકવાડ, રાજ્યનું વડું મથક વડોદરા, વડોદરાના દેશી રાજ્યની હુકુમત એ સૌરાષ્ટ્રના થોડા ગામડા ઉપર પણ ચાલે। સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી ગામ અને આજુબાજુના ગામડા વડોદરા રાજના તાબામાં, ગાયકવાડ સરકાર તરીકે ઓળખાય। ગુજરાતમાં ગાયકવાડનું રાજ મોટામાં મોટું દેશી રાજ્ય અને સૌ શ્રીમંત સરકાર તરીકે પણ ઓળખે। આ દેશી રાજ્યના અમરેલી તાબામાં એક ગામડું આવેલું, ગામડાનું નામ દેરડી, દેરડી જાનબાઈની દેરડી તરીકે જાણીતું। દેરડી ગામના પાદરમાં ચારણ જોગમાયા જાનબાઈનું મંદિર એટલે દેરડી એ જાનબાઈની એ નામે સૌ આ ગામને ઓળખે। દેરડી ગામમાં ગાયકવાડનો એક પોલીસનું નામ રહેમતુલ્લા, અટક એની ચાઉસ, ચાઉસ રહેમતુલ્લો કદાવર, પગમાં પઠાણી પાયજામો પહેરે, ઉપર પહોળીબાઈનું પહેરણ પહેરે, માથે સાફો બાંધે, ભેટમાં બે ધારવાળો જમૈયો રાખે, ખભામાં ગાયકવાડ રાજે રૈયતનું રક્ષણ કરવા આપેલી 410 એટલે કે 410 નંબરની બંદૂક રાખે, ગળામાં બંદૂકના કારતૂસોનો હારડો રાખે, જમાનામાં ડાકુઓ લૂંટફાટ કરે, બહારવટિયા ગામ ભાંગે, વટે માર્ગો અને એક ગામથી બીજે ગામ જતા બીક લાગે એટલે ગાયકવાડ સરકારે રૈયતને રક્ષણ આપવા ગામે ગામ એક બે પોલીસ ગોઠવેલી। રહેમતુલ્લો ચાઉસ દેરડી ગામની રૈયતનું રક્ષણ કરે, જરૂર પડે તો બીજા ગામડામાં પણ જાય। રહેમતુલ્લો નેકદિલ માણસ, બહાદુર અને હિંમતવાન, ભલ ભલા ડાકુઓ રહેમતુલ્લાથી ડરે। રહેમતુલ્લો નિશાનબાજ પણ એવો, બંદૂકમાંથી ગોળી છોડે તો એ ધાર્યું નિશાન પાડે। જીગર અને જોરાવરી તો ભાઈ રહેમતુલ્લાની હો। રહેમતુલ્લો ચાઉસ દેરડી ગામમાં ચોકી કરે। દેરડી ગામમાં રસ્તા ઉપરથી એક બસ ચાલે, રાજકોટથી ઢસા જંકશન અને ઢસા જંકશનથી રાજકોટ, ખાનગી કંપનીની બસ ચાલે। બસ એટલે નાની બસમાં ઊભા ન રહી શકાય એટલી નીચી, બેસવા માટે આજની બસોમાં હોય છે એવી ગાદી નહીં પણ ખાલી પાટિયા, પણ કેવા તૂટેલા, મુસાફરને ચીપટી આવે એવા, પાછો રસ્તો ડામરનો કે સિમેન્ટનો નહીં પણ માટીનો, બસને કાચની બારીઓને બદલે કપડાના પડદા, બસમાં રસ્તાની ધૂળના ગોટે ગોટા ઉડીને મુસાફરના મોઢા ઉપર, કપડા ઉપર પડે એવી આ મુસાફરી। આ બસ રાજકોટથી સવારે ઉપડે ને સાંજે રેલવેના મુસાફરોને લઈને પાછી વળે। એક દિવસની વાત છે, ઢસા જંકશનથી બસ મુસાફરોને લઈને ઉપડીને દેરડી ગામના પાદરમાં ઊભી રહી। દેરડીથી 2-3 મુસાફરો બસમાં ચડ્યા, એમાં એક હતી રહેમતુલ્લાની ઓરત, એને ચાવંડ જવું હતું। ચાવંડ અને દેરડી વચ્ચે લાંબુ અંતર નહીં, એક નાનો ટિકિટ, બસના માસ્તરે કહ્યું, એક આનો ટિકિટ, અને બસના માસ્તરે કહ્યું કે એક આનો આપો એટલે ટિકિટ આપો। ઓરત કહે મારી પાસે એક આનો નથી, ચાઉસ બહાર ગામ ગયો છે, ચાઉસ આવશે એટલે હું આવતીકાલે આપી દઈશ। માસ્તર કહે એક આનો ટિકિટનો અત્યારે જ આપવો પડશે। ઓરત કહે મારી પાસે અત્યારે નથી, મારી ખાસ કામ માટે નીકળવું પડ્યું છે, મારા પેટમાં બાળક છે, હું ચાલીને જઈ શકું એમ નથી, હું જરૂર આવતીકાલે તમારો એક આનો આપી દઈશ, મારા ઉપર એટલી રહેમ રાખો। માસ્તર કહે એ કાંઈ ન ચાલે, મારે તો અત્યારે જ એક આનો જોઈએ, ન હોય તો હમણાં ઉતારી દઈશ રસ્તા વચ્ચે। ઓરત કહે ભલા થઈને એવું ના કરશો, સાંજ પડવા આવી છે, હું એકલી ક્યાં જઈશ, મારાથી એક ડગલું ચલાય એમ નથી, તમારો એક આનો હું જરૂર આવતીકાલે આપી દઈશ। માસ્તર એકના બે ન થયા, તેણે તો ડ્રાઈવરને હુકમ કર્યો કે બસ ઊભી રાખો। માસ્તરનો હુકમ થતા ડ્રાઈવરે બસ ઊભી રાખી। દેરડી અને ચાવંડ વચ્ચે ઠોઠ નામના ડુંગરની નાનકડી ડુંગરમાળ, આ ડુંગરમાળ પાસે બસ ઊભી રહી એટલે માસ્તરે કહ્યું ઉતરો નીચે। ઓરત ફરી બોલી આમ મને અંતરિયાળ ના ઉતારો, હું ક્યાં જઈશ, કેમ કરીને ચાવંડ પહોંચીશ। માસ્તર કહે એ હું કાંઈ ન જાણું, નીચે ઉતરી જા। કહેવાય છે માસ્તરે બાઈને રસ્તા વચ્ચે ઉતારી દીધી। સાંજનો વખત, ઉજ્જડ રસ્તો, બીજી બાજુ નાના નાના ડુંગરા, વચ્ચે કોઈ વટે માર્ગું નહીં, કોઈ સથવારો નહીં, બસ તો ધૂળના ગોટા ઉડાડતી ઉપડી ગઈ। ચાઉસ રહેમતુલ્લાની ઓરત રસ્તામાં પોરો ખાતી ખાતી માંડ માંડ ચાવંડ પહોંચી। ત્યાં તો 2-3 ગામમાં ફરીને રહેમતુલ્લો ચાવંડ આવી પહોંચતો હતો। એની ઓરતે પોતાના ઉપર જે વીત્યું તેની વાત કરી।
વાત સાંભળતા જ ચાઉસ તો ક્રોધે ભરાયો. એના મનમાં માસ્તર ઉપર પૂરેપૂરો રોષ ભરાયો, પણ તે ગમ ખાઈ ગયો. આ બનાવ બન્યા પછી થોડા દિવસ જતા રહ્યા અને દામનગર ગામમાં એક બનાવ બન્યો. દામનગરનો પોલીસ સુરગ એક માણસને ગોળીથી ઠાર મારી અને બહારવટે નીકળ્યો. બસ રહેમતુલ્લાને તો આટલું જ જોઈતું હતું. સુરગ એનો દોસ્ત હતો. પહેલા સાથે નોકરી કરતા હતા એટલે દોસ્તી પાકી હતી. રહેમતુલ્લાએ સુરગને સમાચાર મોકલ્યા કે સમાચાર મળતા સુરગ રહેમતુલ્લાને સીમમાં મળ્યો અને રહેમતુલ્લો ચાઉસ ગાયકવાડી બંદૂક લઈ બહારવટે નીકળ્યો. એની સાથે નાગ દાદલ નામનો કટો અને કરડો કાઠી જુવાન ભળ્યો. આમ અમરેલી પંથકમાં 3 બહારવટિયાની ટોળી રચાણી. ગામડા લૂંટે, ધાડ પાડે અને ગાયકવાડી પોલીસને હાથ તાળી દઈ ભાગી છૂટે. પણ ચાઉસને ગામ ભાંગવામાં કે ગામડા લૂંટવામાં રસ નહોતો. એને તો બસના માસ્તરને મારવો હતો. એ તો રાત દિવસ એ વાતનું રટણ કરતો હતો. રહેમતુલ્લાએ બંને સાથીઓને પોતાના મનની વાત કરી. બંને જણા કહે, એમાં શી મોટી વાત છે, આજે જ બસને આપણે રોકીએ. આમ ત્રણેય જણાએ મસલત કરીને ઉપડ્યા. વૈશાખ મહિનાનો ધોમ ધખતો હતો. ઊનો પવન ફૂંકાતો હતો. ધરતી ધગધગતી હતી. આવે વખતે આ ત્રણેય બહારવટિયા બસને લૂંટવાના ઈરાદેથી ઉપડ્યા. ઢસાથી ઉપડેલી બસ આંબરડી ગામ પાસે આવે ને ત્યાંથી દેરડીના રસ્તા ઉપરથી ગામે ગામ મુસાફરોને ઉતારતી એ રાજકોટ પહોંચે. ઢસા જંકશન ઉપરથી મુસાફરોને બેસાડી રોજના સમય મુજબ બસ ઉપડી. અંદર વેપારીઓ હતા. અમદાવાદ મુંબઈથી રેલવેમાંથી ઉતરી પોતપોતાને ગામ પહોંચવા નીકળેલા મુસાફરો હતા. ખેડૂતો હતા. અંદર સમાય તેટલાને અંદર બેસાડ્યા અને અંદર જગ્યા ન મળી તેને ઉપર બેસાડવામાં આવતા હતા. આમ અંદર અને બસના છાપરા ઉપર એ મુસાફરોને બેસાડી બસ સડસડાટ આવતી હતી. ત્યારે ત્રણેય બહારવટિયા આંબરડી ગામના અડધે રસ્તે બોરડીના ઝાડા આડા સંતાઈને બસની રાહ જોતા બપોરના બેસી ગયા. સમય થતાં બસ આવી. જેવી બસ આવી કે સુરગ બહારવટિયાની 303 બંદૂકમાંથી સનનન કરતી ગોળી છૂટી. સુરગની બંદૂકમાંથી છૂટેલી ગોળી બસના આગળના પૈડાના ટાયરમાં વાગી. ટાયરમાં ગોળી વાગતા એ બસ ફસ કરતી હવા નીકળી ગઈ ને બસ ઊભી રહી ગઈ. સૌ કહેવા લાગ્યા, શું થયું, શું થયું? એટલી વારમાં તો બોરડીના ઝાડા આડેથી 3 કાળજાળ બહારવટિયા ભરી બંદૂકે ઊભા થયા. રહેમતુલ્લાએ હાકોટો કર્યો કે ખબરદાર, કોઈ ઊંચું નીચું થયું છે તો ગોળીથી ઠાર કરી નાખીશું. સૌ ધ્રુજવા લાગ્યા. બીકના માર્યા સૌ મૂંગા થઈ ગયા. કોઈ ચૂકે ચાક કરી ના શક્યું. રહેમતુલ્લાએ બીજો પડકારો કર્યો કે ક્યાં છે એ માસ્તર? સાંભળતા જ માસ્તરના મોતિયા એ મરી ગયા. એ તો કંપવા માંડ્યો. એને તો પોતાનું મોત નજરે દેખાવા માંડ્યું. સુરગ, નાગ દાદલ અને રહેમતુલ્લાને જોઈને જ મુસાફરો તો મૂંગા જ બની ગયા હતા. ત્રણેયના હાથમાં બંદૂકો હતી. મોઢે કાળી દાઢી, ખભામાં હમાયચા લાલ પારા જેવી મોટી મોટી બિહામણી. આંખીવાળા બહારવટિયાને કોણ જવાબ આપવાની હિંમત કરે? રહેમતુલ્લા બસની પાસે પહોંચ્યો. પહોંચીને માસ્તરનો કાંઠલો પકડીને નીચે પછાડ્યો. નીચે પછાડી બાજુમાં એક ખાડામાં લઈ ગયો. માસ્તર તો બરાડા પાડે, બચાવો બચાવો, પણ કોણ બચાવે? કોઈ બચાવવા જાય તો સામે મોત મોઢું ફાડીને ઊભું હતું. ત્યાં કોણ બચાવવા જાય? રહેમતુલ્લા તો માસ્તરને નીચે પછાડી છાતી ઉપર ચડી ગયો અને ભેટમાંથી બેગારો જમૈયો કાઢી અને માસ્તરનું નાક કાપી લીધું. મુસાફરોમાં અરેરાટી ફેલાઈ ગઈ. સૌ કચકચી ઉઠ્યા. નાગ દાદલે અને સુરગે હુકમ કર્યો કે ઉતારી જો દાગીના, રોકડા રૂપિયા જે હોય તે. બધા મુસાફરોએ ટપોટપ પોતાના પાસે જે કંઈ હતું બધું ઉતારી અને બહારવટિયાને ચરણે ધર્યું. બહારવટિયા લૂંટેલો માલ હમાયચામાં ભરી હવામાં બંદૂકના ભડાકા કરતા વગડો ગજવતા ચાલી નીકળ્યા. ફરિયાદ પહોંચી અમરેલીને, અમરેલીથી પહોંચી વડોદરા. એ વખતે વડોદરા રાજ્યના પોલીસ વડા તરીકે છેલશંકર રામકૃષ્ણ દવે, જેને આપણે છેલભાઈના ટૂંકા નામે ઓળખીએ છીએ. ફરિયાદ સાંભળતા જ છેલભાઈએ પોતાના વિશ્વાસુ બાતમીદારોને રવાના કર્યા. બાતમીદારો અમરેલી આવ્યા. અમરેલી આવીને બાતમીદારો બહારવટિયાની બાતમી મેળવવા માંડ્યા. બાતમીદારોને કોઈ ઓળખતું નથી. બાતમીદારોને કોઈ જાણતું નથી.
બાતમીદારોને ખબર મળી કે આ ત્રણેયની ટોળી આટલા વિસ્તારમાં જ છુપાતી ફરે છે ને રાત પડે છે અને ગામડા લૂંટે છે. એટલે તેમણે વડોદરા ખાનગીમાં ખબર દીધા કે સાહેબ અમરેલી આવવા એ રવાના થયા. સાહેબ અમરેલી આવવાના રવાના થાય. છેલભાઈને સમાચાર મળતા જ વડોદરાથી અમરેલી મારતી મોટરે પહોંચી ગયા. છેલભાઈએ પૂછ્યું કે બહારવટિયાની બાતમી વણી? બાતમીદારો કહે, હા સાહેબ. છેલભાઈ કહે, ક્યાં છે? બાતમીદારે છેલભાઈના કાનમાં કહ્યું, સાહેબ જલ્દી ફોજ તૈયાર કરો. બહારવટિયા વીરપુરના ડુંગરમાં એ હંતાણા છે. છેલભાઈ ઉઠ્યા. ઉઠીને તેમણે ફોજને હુકમ દીધો કે સૌ બંદૂકો ઉપાડો, ઘોડે ચડો. છેલભાઈનો હુકમ થતા 50 ચુનંદા સિપાહીઓ સાબદા થઈ ગયા. છેલભાઈ 50 માણસોની પોલીસ પાર્ટી લઈને પહોંચ્યા વીરપુરના ડુંગરમાં. પહોંચીને છેલભાઈ હુકમ દીધો કે ડુંગરને ઘેરો નાખો. અને છેલભાઈનો હુકમ થતા જ વીરપુરના ડુંગર ફરતો પોલીસનો જાપ્તો લાગી ગયો. બધા પોલીસ ડુંગર ફરતા બરાબર ગોઠવાઈ ગયા. એટલે છેલભાઈ પોતાના 2 વિશ્વાસુ માણસોને લઈ ને ડુંગર ચડવા લાગ્યા. બપોરનો ધોમ તડકો તપતો હતો. પંખીની જીભના લોચા વળતા હતા એવી ઊની ઊની આગ એ આભમાંથી વરસતી હતી. સૌ તાપમાં તપી તપી પરસેવે રેબઝેબ થતા હતા. તાપ હોય કે ટાઢ હોય, વરસાદ હોય કે વાવાઝોડું હોય, છેલભાઈને મન તો બધું જ સરખું. એને હૈયે તો એક જ વાત કે પ્રજાને પીડનારાઓનો નાશ કરવો. પોતે પોલીસ અમલદાર હોય ત્યાં એક પણ ડાકો રહેવો ન જોઈએ. છેલભાઈ તો ડુંગરના પાણાના પગથિયા કરીને ચડવા માંડ્યા. તેના હાથમાં 2 જોટાળી બંદૂક છે. શકરાની જેવી નજર ડુંગરના પાણા ઉપર પડતી જાય છે. ને આ બાજુ બહારવટિયા બપોરના રોટલા ખાઈ રહ્યા છે. બાજરાના ઝીંગા રોટલાને ડુંગળી ખાઈ રહ્યા હતા. બહારવટિયાને જોઈને છેલભાઈ અને તેના સાથીઓએ ફરતો ઘેરો નાખ્યો અને છેલભાઈને બંદૂકનો ભડાકો કરી અને બહારવટિયાને ચેતવણી આપી. એકાએક અણધાર્યો બંદૂકનો અવાજ થતા ત્રણેય બહારવટિયા ચેતી ગયા. રોટલાને ડુંગળીના દડા પડતા મૂકી એ ડુંગરની શીલા આડા સંતાઈને છેલભાઈ સામે બંદૂકના નાળચા માંડ્યા. સાવજ છલાંગ મારે એમ છલાંગ મારી છેલભાઈ બહારવટિયાની સામે પડ્યા. એટલે નાગદાદલે પડકારો કર્યો, કોણ છે બંદૂકનો ભડાકો કરનારો? જવાબ સાંભળવા નાગદાદલે પથ્થરની શીલા આડેથી કાન માંડ્યા. એને જવાબ મળ્યો કે બંદૂકનો ભડાકો કરનારો હું છેલશંકર, તારો કાળ, તારું મોત. રહેમતુલ્લા તો એકદમ સાવધ થઈ ગયો. એ પોતાના એક વખતના ઉપરી અમલદારની બહાદુરીને જાણતો હતો, એની જોરાવરીને જાણતો હતો. સુરગ નામના બહારવટિયાએ બંદૂકનું નિશાન લઈને ગોળી છોડી. સાવધ છેલભાઈએ સુરગની ગોળીને વાગવા ન દીધી. એ જેવી ગોળી છૂટી એવા નીચા નમી ગયા ને સુરગની ગોળી બાજુમાંથી સનન કરતી સરકી ગઈ. પણ ત્યાં તો બીજા બંને બહારવટિયાની બંદૂકમાંથી ગોળીઓનો વરસાદ વરસવા માંડ્યો. વીરપુરના એ ડુંગરા ધણેણી ઉઠ્યા. પશુ પંખીઓ નાસભાગ કરવા માંડ્યા. ડુંગરાના પોલાણો સામા પડછંદા પાડવા લાગ્યા. એક બાજુથી બહારવટિયાની બંદૂકોની ગોળીઓની રમઝટ બોલે છે તો બીજી બાજુથી છેલભાઈની પોલીસ પાર્ટી ગોળીઓનો વરસાદ વરસાવે. થોડી વારમાં તો સામસામો જાણે ઘોર રણ સંગ્રામ ખેલાવા માંડ્યો. એક બાજુ 3 બહારવટિયા મોતને મુઠ્ઠીમાં રાખી અને બહાદુરીથી લડે છે તો તેની સામે 50 પોલીસની ગોળીઓનો વરસાદ પડે છે. સામસામા ગોળીબાર કરતા કરતા તો સાંજ પડવા આવી. એટલે ચતુર પોલીસ વડા છેલભાઈ વધુ સાવધ થયા. અને કારણ કે રાત પડે તો અંધારું થઈ જાય અને અંધારું થાય તો બહારવટિયા હાથ તાળી દઈને છટકી જાય. હાથમાં આવેલો શિકાર છટકવા દે તો છેલભાઈ શાના? છેલભાઈ તો થોડી વાર વિચાર કરવા લાગ્યા કે રાત પડે એ પહેલા બહારવટિયાને જીવતા પકડવા. જીવતા ન પકડાય તો ગોળીથી ત્રણેય બહારવટિયાને ઠાર કરવા. વખત ગુમાવવાનું છેલભાઈને પોસાય તેમ નહોતું. સમય ચાલ્યો જતો હતો અને બહારવટિયા સામા ગોળીબાર કરતા હતા. છેલભાઈ પોતાના 2 અંગરક્ષોને ચાલુ ધીંગાણામાં ઈશારો કર્યો. બંને જણા છેલભાઈના મનની વાત જાણી ગયા અને છેલભાઈ પાસે આવ્યા. તેમને છેલભાઈએ કહ્યું, આપણે આગળ વધવું છે. બંને જણા બોલ્યા, જેવો હુકમ.
છેલભાઈ ડુંગર ઉપર ભરી બંદૂકે આગળ વધ્યા. તેની સાથે બંને જણા પણ બંદૂકનું નિશાન તાકતા ચાલવા માંડ્યા. આગળ વધીને બહારવટિયા સાંભળી શકે એવી છેલભાઈએ મોટી ત્રાડ નાખી. શરણે આવો, નહીતર બધાને ઠાર કરીશ. બહારવટિયા ચૂપ રહ્યા એટલે છેલભાઈએ બીજી ત્રાડ નાખી. પોતાના પોલીસ પાર્ટીને કહેતા હોય એમ કહ્યું, ધાણી ફૂટે એમ બંદૂકો ફોડો, આખો ડુંગર વીંધી નાખો, જોઉં છું કોણ જીવતો જાય. તો પણ બહારવટિયા સામો જવાબ આપ્યા વગર બંદૂકો ફોડીને એ મુકાબલો કરતા રહ્યા. એટલે છેલભાઈએ છેલ્લો પડકારો કર્યો, એલા કહું છું શરણે થાવ, નહીં તો કૂતરાને મોતે મારી નાખીશ. છેલભાઈનો છેલ્લો પડકારો સાંભળી અને બહારવટિયાની બંદૂકોના અવાજ બંધ થઈ ગયા. એટલે છેલભાઈએ પોતાની પોલીસ પાર્ટીને બીજો હુકમ દીધો કે ગોળીબાર બંધ કરો. પોલીસ પાર્ટીનો ગોળીબાર બંધ થઈ ગયો. ગોળીબારીથી ગાજી ઉઠેલા ડુંગર ઉપર શાંતિ ફરી વળી. સૌ ચૂપચાપ બનીને ગોઠણભેર સંતાઈને શું બને છે તેની રાહ જોવા લાગ્યા. પણ છેલભાઈને તો આભમાંથી અંધારું ઉતરે તે પહેલા આ વાતનો ફેંસલો લાવવો હતો. એટલે એણે ત્રાડ નાખી, મોંડું કરશો તો મારી નાખીશ. અને બહારવટિયા મૂંઝાણા, હો હવે શું કરવું? બરાબરના છેલભાઈના સપાટામાં સપડાઈ ગયા હતા. છેલભાઈની સામે થવાનું ચાલુ રાખશું તો જીવતા નહીં છોડે. છેલભાઈની સામે થવાનું ચાલુ રાખશું તો જીવતા નહીં છોડે. સૌએ શરણે થવાનું નક્કી કર્યું. પણ આગળ કોણ ચાલે? રહેમતુલ્લો કહે, આગળ નાગ દાદલ ચાલે, એની પાછળ સુરગ અને સુરગની પાછળ હું. આમ બહારવટિયા વચ્ચે વાતો થઈ. તે મુજબ ડુંગરના પથ્થરની મોટી શિલા આડા સંતાયેલા બહારવટિયા બંદૂકો ઊંચી કરતા ઊભા થયા. નક્કી થયા મુજબ સાંકડી ઉપર આગળ વધ્યા. પહેલો નાગ દાદલ ચાલ્યો, એની પાછળ સુરગ ચાલ્યો અને બંનેની પાછળ રહેમતુલ્લો ચાઉસ ચાલ્યો. અડધે રસ્તે પહોંચ્યા ત્યાં બંને જણાને આગળ કરીને રહેમતુલ્લો ચાઉસ ચટકી ગયો. નાગ દાદલ અને સુરગ છેલભાઈને શરણે થયા. છેલભાઈના પગમાં બંદૂક મૂકી બંને જણા ઊભા રહ્યા. એટલે છેલભાઈએ પૂછ્યું, ક્યાં છે રહેમતુલ્લો? ત્યારે નાગ દાદલ કહે, સાહેબ એ તો અમારી પાછળ આવતો હતો, પણ એ પાછો ફરી ગયો. છેલભાઈ કહે, રહેમતુલ્લો અંધારાનો લાભ લઈને છટકી ગયો. ઘોર ધીંગાણું ખેલી બંને બહારવટિયાને જીવતા પકડી છેલભાઈ અમરેલી પહોંચ્યા. ત્યારે રાત પડી ગઈ હતી અને રહેમતુલ્લો એ રાજકોટની અંગ્રેજ સરકારની હદમાં એ ઉતરી ગયો અને પાછળથી ઘણા દિવસો પછી એ એક ગામડામાં પોલીસના ગોળીબારથી એ મરાયો. હાલ દોસ્તો, રહેમતુલ્લા મેં પોલીસ તરીકે ફરજ બજાવતો જાતે જોયો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. શૌર્ય કથા, શૂરવીરતાની કથાઓ સાથે આગળ. જય શ્રી કૃષ્ણ, જય ભવાની, જય માતાજી.